तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। पीयूष भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। भारत माता की इनकलाब, इनकलाब, कल के जोरों से लड़ेंगे जोरों से। જે હું તમને દર્શાવું છું આ કામ આંબલગઢનું છે જેનું 32 લાખ ઉપરનું એસ્ટિમેટ છે। તમે એનો વિડીયો જોજો કામગીરી કઈ રીતના છે। આ સ્થળ તપાસ કરી ડાયરેક્ટ આજે આંબલ ગામનો આખો જે બોલે છે દવભાઈની વાડી પાસે 35 લાખ ઉપરનો ખર્ચા બનાવવામાં આવ્યો બોલ્યું છે। અમે નીચે લઈ નીચે આખું કામગીરી જોશો। લાઈટ આવે છે તો લાઈટ આવે છે તો જો ધૂળ ખરે છે આ કામગીરી છે આ સિમેન્ટ વાપરી છે નીકળી ધૂળ જ છે આ બતાવો ભાઈ हाथ अगले तो आखो निकली जाए आखो वीडियो नहीं पत्थर पत्थर क्या देखा ये आ रहा क्या हां एक आ पत्थर ले जाओ आ पत्थरों चोखा देखाय आवे अंदर फूल भ्रष्टाचार छो छे चल આ પેલું કોચવીનું કામ જેમાં તમને જણાવી દઉં કે 70 મીટર લંબાઈવાળો છે જે જગ્યા ઉપર નથી અંદરથી કામ લેવાનું છે 1.30 સમથિંગનું એસ્ટિમેટ છે ઊંડાઈમાં જગ્યા ઉપર 3 ફૂટે કામ નથી 3 ફૂટે અમુક જગ્યાએ 1.5 ફૂટ અમુક જગ્યાએ 1 ફૂટ અમુક જગ્યાએ અડધો ફૂટ જ્યાં ભૂંગરા આવે છે વચ્ચે બસ ત્યાં 4 ફૂટ કે 5 ફૂટ કારણ કે ભૂંગરા નાખવા માટે તેની ઊંચાઈ તો કરવી પડે ને એટલી હવે આ વાડીની તમને સત્ય હકીકત બતાવું કે આ જે રસ્તો છે તમને રસ્તો દેખાઈ રહ્યો છે માત્ર અહીંયા ક્યાંય પાણી આવતું નથી ત્યાં ક્યાંય કોઈ વોકળો છે નહીં તમે જોઈ શકો નરી આંખે કાંઈ કે વોકળો નથી એક વ્યક્તિ એને લાભ પહોંચાડવા માટે થઈને અહીંયા એકનું ભૂંગરાનું ખાલી 2 લાખનું કામ હોત ને તો એ કામ થઈ જાય એમ હતું સરકારશ્રીની પહેલી જ ગાઈડલાઈન આ લોકોએ ફોલોઅપ કરી નથી તમામમાં લોખંડ છે આ કામમાં 5.5 ટન લોખંડ છે એક પણ લોખંડ ક્યાંય જોવા મળ્યું નથી સંપૂર્ણ આખો વિડીયો બહુ લાંબો છે એટલે ફેસબુકમાં નહીં બતાવી શકું પણ આ વિડીયો બધા ડાયરેક્ટ ટીડીઓશ્રીને અને ડીડીઓશ્રીને ડાયરેક્ટ જઈને એમને આપવાના છે લેખિતમાં અને આની સ્થળ તપાસ કરાવો એસ્ટિમેટ પ્રમાણે 10% કામ નથી થયું એસ્ટિમેટ પ્રમાણે 10% આ ગામમાં હું પૂછવા ગયો તો કેટલાનું કામ હતું ખેડૂત બાજુવાળો ખેડૂત આવીને કે મને અમને એમ કીધું કે આ 4 લાખનું કામ છે હવે 4 લાખમાં કામ કેમ પૂરું કરીએ એટલે ધૂળ ને રેતી ને બધું નાખીએ છીએ ખેડૂતોને કંઈ ખબર નથી હોતી એટલે આવા ભ્રષ્ટાચારીઓ કોન્ટ્રાક્ટરો આપણે લૂંટવાનું કામ કરે છે બીજું કામ છે એ બોડી કામનું તમને બતાવું છું વિડીયો બધાના બહુ લાંબા છે પણ આ બોડી કામનું તમારે જોવા માટે એટલા માટે આવશ્યક બની જાય છે કે ત્યાંના ખેડૂતો મોઢે કહે છે એક વસ્તુનું માનીશ કે બોડી ગામનો રસ્તો છે એમાં 50 જેટલા ખેડૂતોને ફાયદારૂપ છે એ મેં જોયું છે બાકી એક પણ કામમાં કોઈ પર્સનલ વ્યક્તિ સિવાય એક પણ કામને લાયક નથી ત્યાં ખેડૂતો પોતે પોતાની રીતના શું કહે છે એ આખો વિડીયોમાં તમે જુઓ અને કઈ રીતના ભ્રષ્ટાચાર થયો એ તમે જુઓ આજ રોજ એક અભિયાન ઉપાડ્યું છે કે મનરેગાના કામોમાં ભારતીય જનતા પાર્ટીના અમુક મળતિયાઓ દ્વારા 18 કરોડની ગ્રાન્ટ લઈ આવવામાં આવી છે જ્યારે આ માળિયા તાલુકાના પીએમઆઈ ના લોકોને પોતાના મકાન બનાવવા માટેના હપ્તાની ગ્રાન્ટો આઈઆરડી વિભાગ પાસે નથી જ્યારે સામાન્ય અને નાનો માણસ ગરીબ માણસ જાય છે ત્યારે એમ કહે છે કે ઉપરથી પૈસા નથી આવ્યા પૈસા આવશે ત્યારે આવશું અને અત્યારે
માત્ર કોઝવેના કામ 18 કરોડના ચાલે છે. કામ હારા કરતા હોય તો વાંધો નથી, લોકોના હિત માટે કામ થતું હોય એમાં ગમે ત્યારે સાથ અને સહકાર છે. પણ આજે જ્યાં હું આવ્યો છું, આજે તારીખ છે 8/2/2024, આ બોઈ ગામે છું. આ પુલ કદાચ અહીંના ખેડૂતોને પણ ખબર ન હોય કેટલા લાખમાં બનતું હોય છે. આ કેટલા લાખનું કામ હોય છે ખબર છે? અંદાજે કેટલું હોય છે બાપા? આ 26 લાખ રૂપિયાનું કામ છે. કેટલું? 26 લાખ રૂપિયાનું પૂરેપૂરું કામ છે. 1 રૂપિયાનું ઓછું, 26 લાખ ને 50 રૂપિયાનું આ બોડી ગામનું કામ છે, જેમાં આ ખેડૂતો પણ ઉપલબ્ધ છે. આજે આ ઓલ પેપર ચાલુ બોલે છે કામ. આ મનરેગાનું કામ છે, અહીંના બોડી ગામના લોકો દ્વારા કરવાનું હોય છે આ કામ. પણ બીજા મળતિયાના કોન્ટ્રાક્ટરો અહીંયા આવીને કામ કરે છે. આ મનરેગાનું કામ 80-20 ના હિસ્સામાં હોય, આ 60-40 ના હિસ્સામાં હોય. પણ એક પણ અહીંયા ખેડૂભાઈ ગામનો કોઈ માણસ કામ કરતો હતો આમાં? એક પણ કામ કરતો હતો? કોઈ આવે છે કે ગામના માણસો 10, 20, 30, 40, 50 પાણી આ લોકોની પરિસ્થિતિઓ જોજો તમે. વિચારજો ને ભાઈ, આ પુલમાં તમે પરિસ્થિતિઓ છે આપણે પેલા 2 પુલમાં જોઈ, પાણા ભરી જવામાં આવ્યા છે. સિમેન્ટ તો ઠીક, આમાં રેતી જે વાપરે છે એ સિલ્કોટ વાપરે છે, રેતીનો ભાગ જ નથી. આ સિલ્કોટ વાપરવામાં આવી છે. અહીંના ખેડૂત થોડાક જાગૃત છે. આ રેતી નથી, આ ધૂળ છે. ધૂળ નાખવામાં આવી છે અને ખેડૂતોએ જે કામ કાંકરી નાખવામાં આવી છે, જેમાં ધૂળ ચોખ્ખી દેખાય છે. પણ અહીંના જાગૃત ખેડૂતોને હું ધન્યવાદ આપું છું. અહીંના નાગરિકોને ધન્યવાદ આપું છું. આપણે સારી કાચી અહીંયા પહોંચી. આપણું અભિયાન એક જ છે કે જાગૃત થાવ. આ જાગૃતિનો પરિણામ છે કે આજે કાંકરી હારી આવી છે. આજની તારીખે આ કામ ચાલુ છે, પણ એક પણ લેબર નથી દેખાતો, એક પણ માણસ અહીંયા નથી દેખાતો. આજે ખબર પડી ગઈ છે કે વિઝિટ છે, કામ બંધ કરી દેવામાં આવ્યું છે. શું કામે? કારણ કે ભ્રષ્ટાચાર નહીં આપી દેખાય છે. ભાઈ પાસે ફોટા જોયા જ્યાં પાણા નાખતા વિડીયો દેખાય છે ચોખ્ખા. અહીંયા પેલા આવી પાણા દેખાતા હશે તમને નીચે? આ ચોખ્ખા પાણા બધી દેખાય છે. નીકળા ભ્રષ્ટાચાર સિવાય કઈ કર્યું નથી. અને મેન આ ભાઈની વાત સાંભળીએ. આ સાઈડની દિવાલ છે, આ દિવાલ ઊંચી કરવાની આવે એટલે કેટલી ફૂટ કરી? અડધો ફૂટ છે. ઈ કર્યું છે, કાપનું છે એની માટે અડધો ફૂટ કર્યું. પેલા મીટરની વાતું કટર મારે ત્યાં મેં પાણી દીધું. આ ભાઈઓ કેટલી વાર 6 ફૂટ. આ પાણી પણ આ ખેડૂતો સાથે પાણીમાં અમે બાકી નથી કહ્યું, પાણી તો સાચું જ નથી. પાણી તો સાહેબ કાપતો જ ના હોય. ડીડીઓશ્રી અને માન્ય ડીડીઓશ્રી મારી નમ્ર વિનંતી છે, આ સાહેબ શ્રી કે આપના કોઈ અધિકારીઓ અહીંયા આવતા ન હોય, જોયા કોઈ અધિકારીઓ એવા હતા ભાઈ? એ કોઈ પાણી અમે સાહેબ પાણી તો સાહેબ પેલો પ્રશ્ન થઈ અમારો. હા, પાણી તો સાહેબ અમે સાહેબ સરપંચ જો જ્યાં ક્યાં થાય છે ભ્રષ્ટાચાર કે જ્યાંની લોકો જાગૃત નથી, સરપંચ એનો જાગૃત નથી, સરપંચ ક્યાંક દબાય છે. કામ વાળા વિસ્તારમાં વાત કરતા અત્યારે જે કામ આવે છે બધા બહારના વિસ્તારોમાં જ્યાં લોકોને બધે આ કેમ છે આ બોડી ગામનો તમે જોયો, બધા વિડીયો બતાવવાની કોશિશ તમને કરીશ. આમાં હું ગયો એટલે મને એક થોડુંક આશ્ચર્ય થયું. વિડીયોમાં જરાક દેખાય તો બતાવવાની ટ્રાય કરું કે લોખંડ 6.5 ટન છે. આમાં આ ખિલાડી દેખાય તમને? ખિલાડીઓ એક ખિલાડી દેખાય એમ નથી, ઓલા 6 mm ની ખિલાડીઓ એ ચોખ્ખી દેખાય છે. એક ખિલાડી નાખી છે. આ એક જ કામમાં મેં ખિલાડી જોઈ, બાકી ક્યાંય આવી જ નથી. બધા જ ગામમાં આ પરિસ્થિતિ છે. આ કામ ચાલુ છે. ગામના કોણ લોકો કામ કરે છે કંઈ ખબર નથી. જોબ કાર્ડમાં કેના નામ છે કોઈને ખબર નથી. જગ્યા ઉપર એક પણ લેબર ચાલુ નથી કામ. કોન્ટ્રાક્ટરો આવીને કામ કરે છે અને ધૂળ નાખે છે. એસ્ટિમેટ પ્રમાણે આની દિવાલની ઊંચાઈ 1.90 મીટરની છે. જે જગ્યા ઉપર ભાઈ કહે છે કે વચ્ચે જે કર્યું 5 ફૂટ અને બે સાઈડમાં
જે કર્યા એ 2 ફૂટની ઉપર ઊંચાઈ નથી. જ્યાં તમને કહું 32 લાખ ઉપરનું કામ છે એ સમથિંગ, ત્યાં વિચાર કરો કે આ રીતના કામ કરે છે, ક્યાંય 2 લાખ ઉપરનો ખર્ચો જ નથી. 2-2.5 લાખ રૂપિયામાં કામ કરીને જય માતાજી. બધાને શું તમે મૂર્ખ સમજો છો? જનતાને પણ મારી નમ્ર વિનંતી, એક નાના દીકરા તરીકે, ભાઈ તરીકે જાગૃત થાવ અને વ્યક્તિગત લાભો માટે થઈને આ તમને હું વિડીયો બતાવું. એક જ બાજુમાં એકમાં 26 લાખનું કામ ને એક જ બાજુમાં 2 કામ. પશ્ચિંગા ગામની મુલાકાતે છીએ. બતાવવાની કોશિશ કરું. ગામની મુલાકાત લેતા આ પુલ જોજો, 1 ફૂટ ઉપર કામ જ નથી. હાલતમાં છે. જેમની દિવાલ માત્ર 1.5 ફૂટ દેખાઈ રહી છે, છેટ ઊંધી સંપૂર્ણ ચાલે છે. આપણે ક્યાં આવી જાવ ઉપર ખાલી માત્ર રોગી પાથરવામાં આવી છે, એકથી ભરવા નથી ઉપરની રોગી છે, તેને આખે દેખાઈ આવે છે. ક્યાંય આગળ 1.5 ફૂટનું છે, આ જતા 1.5 ફૂટે નથી. આગળ જઈએ જેમ આ સમથિંગ આ 30-35 લાખના ખર્ચે એસ્ટિમેટ થી મંજૂર થયેલું આ કામ છે. નીચે ઉતરી જાય ક્યાંય ખોદાણ કરીને આજુબાજુ દેખાય છે, ખોદાણ કરીને કાઢેલું નથી. અહીંયા હજી ભૂંગળા મૂકેલા ભૂંગળા આની હાઈટ 1.5 ફૂટ પછી દેખાઈ રહી નથી. ભ્રષ્ટાચાર કેમ કરવો એ ભારતીય જનતા પાર્ટીના મળતિયા પાસેથી કોઈ શીખે. અત્યારે રોગી ખાલી પાયેલ છે, સિમેન્ટની રોગી છે, જે ભરેલ નથી માત્ર રોગી પાયેલી છે. દિવાલ લીધી માટે રોગી પાયેલી છે ખાલી. આ રોગી પાયેલ દેખાય છે, એ પડીએ નહીં. 1 ફૂટ ઉપર ક્યાંય કામ નથી. ક્યાંય સાઈડમાં પણ આ લોકોના એસ્ટિમેટ પ્રમાણે દિવાલો કાઢેલી નથી. આ રીતના ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. ઘણા વિડીયો છે, ઘણી વસ્તુઓ છે જે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જય હિન્દ, જય ભારત. હું રેશમા પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ, આમ આદમી પાર્ટી. ખૂબ જ ગંભીરતાથી જણાવવા માંગુ છું કે આપણા દેશમાં અને આપણા રાજ્યમાં ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં કોઈ પણ અવાજ ઉઠાવે એને દબાવવા માટે કાયદાનો દુરુપયોગ કરીને એના ઉપર ખોટી કલમો લગાડવાના અસંખ્ય દાખલાઓ જોયા છે. એવો જ એક દાખલો અમારા જૂનાગઢના માળિયાહાટીના આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ ઉમેદવાર અને તાલુકા પંચાયતના સભ્ય પિયુષભાઈ પરમાર સાથે થયું છે. એણે પોતાના ફેસબુક ઉપર લાઈવ કરીને ભ્રષ્ટાચારનો ચિઠ્ઠો ખોલી નાખ્યો. ત્યારે જે કહેવાય છે કે ભ્રષ્ટાચારના આંકાઓથી જોઈ નહીં શકાણું, એ લોકોએ એના ઉપર ખોટી કલમો લગાડી અને આજે એના ઉપર કાયદાનો ખોટો શકંજો કસવામાં આવ્યો છે. મારે એટલું જ કહેવાનું છે કે આજે અમે પિયુષભાઈનો જે ભ્રષ્ટાચારનો ઉઠેલો જે અવાજ છે એને દબાવવા નહીં દઈએ. અમે આજે આવેદનપત્ર આપીશું અને સાથે સાથે તંત્રને પણ જાગૃત કરીશું. અને વિશેષ વાત મારે એ કરવી છે કે અમે પણ તમને 3 દિવસનો સમય આપીએ છીએ. તમે આ ભ્રષ્ટાચારના મુદ્દાને લઈને કાર્યવાહી કરો, નહીતર અમે સમગ્ર ટીમ સાથે એ જે ભ્રષ્ટાચારના જે સ્થળોની વિડીયો વાયરલ કર્યો છે એ સ્થળોની ફરી પાછી મુલાકાત લઈશું અને તમારા ભ્રષ્ટાચારના ચિઠ્ઠા ત્યાંથી જ લાઈવ કરીશું. અને અમારી સમગ્ર આમ આદમી પાર્ટીની ટીમ અને જૂનાગઢ જિલ્લાની જે ટીમ છે, અમે સમગ્ર ત્યાં જઈ અને લાઈવ કરીને તમારા ભ્રષ્ટાચારના ચિઠ્ઠા ખોલીશું. અને સાથે સાથે પિયુષભાઈ ઉપર જે ખોટા કાર્યવાહી કરવામાં આવી છે, ખોટી રીતે કાયદા સકંજામાં લેવાની કોશિશ કરી છે, એને અમે ચોક્કસ રીતે લડીશું અને એને બહાર લાવીશું. પણ મારે એટલું જ કહેવાનું છે કે ભ્રષ્ટાચારની સામે અમે ક્યારેય નહીં ઝૂકીશું. અને દરેક જૂનાગઢ જિલ્લાના અને ગુજરાતની જનતાને મારે એટલું જ કહેવાનું છે કે આજે આમ આદમી જૂનાગઢ વતી આવેદનપત્ર 10:30 વાગે આપવાનું છે. ત્યારે આપ સૌ પધારો અને આ ભ્રષ્ટાચારીઓની ખિલાફમાં અવાજ બુલંદ બનાવો એટલે આપ સૌને અપીલ કરું છું. ધન્યવાદ. સરકારો તો આવે ને જાય, આપણે લોકોનું ભલું કરવાનું છે. શાસકનું સત્તા આવે એટલે શાસકનું કામ સત્તા સંભાળવાનું હોય. જે વિપક્ષ હોય અથવા તો જે પણ વિરોધ પક્ષમાં હોય એનું કામ છે કે સત્તાની ભૂલ થાય તો કામ કરવાનું. અલ્ટિમેટલી બેનું ઉદ્દેશ્ય સેમ જ હોવું જોઈએ, ભલું થવાનું. અત્યારે શું થાય ખબર છે? સત્તાધારી છે એ કટકીઓ કરે, રાજ કરે, વિપક્ષને બોલવા ન દે, વિપક્ષમાં જેલમાં નાખી દે, વિપક્ષને ઉપાડીને નોટિસો પટકારે. તમે જુઓ, કેગે રિપોર્ટ આપ્યો કે મધ્યપ્રદેશમાં 1400 કરોડની આસપાસનું કૌભાંડ થયું છે. ત્યાં નહીં જાય ઈડીના બાપની તાકાત નથી.
ત્યાં સીબીઆઈ નહીં જાય. બરાબર. તમે વિચાર કરો કે રાજસ્થાનમાં એવું કહેતા હતા ભાજપ વાળા કે પ્રચાર કરીને, હું એટલા માટે ભાજપના કાર્યકર્તાઓને કહું છું કે ભાજપને દેશપ્રેમ હોત તો સત્ય છે એ સત્ય કરી લેત. એને દેશપ્રેમ નથી, એને સત્તાથી પ્રેમ છે. રાજસ્થાનમાં એવું કહેતા હતા કે પેપર માફિયાઓને છોડવામાં નહીં આવે. સાંભળજો, અહીંયા કેટલા પેપર લીક થયા છે? 20 થી વધુ પેપર લીક થયા છે. અહીંયા કોઈને સજા થઈ તો કહો. અને જે પેપર લીક થયા છે એમના માતા પિતાએ પણ ભાજપને મત આપ્યા. પાછા ભલે આપ્યા, મને વાંધો નથી, ખૂબ સારું અપાય. જે ખેડૂતોને કપાસના ભાવ 2014માં 1800 મળતા હતા ને અત્યારે 1400 રૂપિયા મળે છે, એ ભાજપને આપે છે અને ભાજપનો પ્રચાર કરતા હોય છે. કાંઈ વાંધો નહીં, ખરો, એમાં કોઈ વાંધો નથી સાહેબ. જનતા જનાર્દન છે, એનો ચુકાદો શિર માન્યો છે. પણ સત્ય હકીકત આપણે સૌએ સમજવી જોઈએ અને જાણવી જોઈએ. એટલે હું અત્યારે મેં પ્લાન એ કર્યું કે માની લો કે હવે રાજસ્થાનમાં એવું લાગ્યું કે ભાઈ સરકાર નથી આવવાની, એટલે 450 રૂપિયા ગેસનો સિલિન્ડરનું કીધું ભાજપની સરકારે. અને અહીંયા આપણે શું કહેતા હતા, રેવડી ગુજરાતમાં ન લેવાય, ગુજરાત ન લઈએ, ગુજરાત તો ખમીર બનતું, એમ કરીને આપણે કોણીએ ગોર ચોંટાવી અને 156 લઈ ગયા. હવે શું કરે છે કે સામે વિપક્ષને બધાને ખતમ કરે તો બધાને તોડી નાખો, એ લોકો રીએ નહીં. અને પછી પાછી બૂચ મારીએ, બ્રિજોમાં જમીનો વેચી નાખીએ, ઉદ્યોગપતિઓને, આ બધું મજા કરો, એમાં કાંઈ વાંધો નથી. ખેડૂતોને લૂંટી લઈએ, ખેડૂતોને કોઈ બોલે નહીં. એટલે મને ખબર છે કે સભામાં હું ગયેલો ચૂંટણી પહેલાં ધોરાજી બાજુ, તો સભામાંથી પૂરું થયું ને એટલે મારા ગાડીમાં હું બેઠો હતો, તો હળી મારીને એક વ્યક્તિ આવ્યા. મને કે સુદાનભાઈ ખૂબ સારું થયું, તમે યાર મહામંથન કરતા હતા ને, બહુ અમે હું જોતો તો બહુ મોટો ફેન છે, ફોટો પડાવો. મેં હા પડાવો. મને કે સુદાનભાઈ બધું સારું છે. મેં કીધું હવે ખેડૂતો બધા જાગૃત થજો, ખેડૂતોને દેવું માફ થવું જોઈએ. ભલે કોઈની પણ સરકાર, તમે ભાજપની લાવો તો ભાજપની, કોણ આમ આદમી લાવો તો આમ આદમી. જરૂર નથી હું જ સત્તા ઉપર હું નથી, ભાજપ કરે તો બહુ સારું, એમાં ખોટું શું છે? તો એમ કીધું કિશોરભાઈ હું તો યાર કિસાન સેલનો છું ને ભાજપનો સભ્ય. હવે કિસાન સેલના સભ્યો હોય, અમારે ચીસો પડવાની. અમારે આ તમે વિચાર કરો, ડબલ રોલ હું ચાલુ કર્યું, મેં શંખનાદ ચાલુ કર્યું છે દરરોજ GSTV ઉપર 7:30 થી 8:30, સોમથી શુક્ર તમામ મુદ્દાઓ હોય. અને દર શુક્રવારે ધર્મનો વિષય હોય. ગયા વખતે દેવાયત પંડિતની આગમવાણી હતી કે ભાઈ ભવાયા રાજ કરશે ને પડી કે પાણી વેચાશે ને, તો તમને બધાને યુવાનોને ખબર પડે એટલા માટે. તો મલ્ટિમેટલી આપણો ઉદ્દેશ્ય શું છે? જનતા જાગૃત થવી જોઈએ, જનતા એક થવી જોઈએ. સત્તામાં હોય એક નો હોય, કાલે આપણે મરી જવાના છે. માનો હું અત્યારે ગાડીમાં જઈ રહ્યો છું, એક્સિડન્ટ થાય તો થાય, કોઈ રહેવાનો અમર નથી સાહેબ. પણ સવાલ એ છે કે સચ્ચાઈ લોકો માટે આપણે કરીએ શું? અત્યારે શું છે ખબર છે કે ભાઈ ખબર પડી જશે કે ભાઈ આમ આદમી પાર્ટીની સરકાર તો 600 યુનિટ વીજળી ફ્રી આપે છે મધ્યપ્રદેશ, આપણે આમાં પંજાબમાં. તો મધ્યપ્રદેશ વાળાને ખબર ન પડવી જોઈએ, ગુજરાત વાળાને ખબર ન પડવી જોઈએ. અને પડે તેમ કહેવાય ના ભાઈ એમાં તો પડાતું હશે ને આપણે શું કામ ફ્રી લઈએ. એ કેનારો બાજુ બ્રિજની કટકી વાળો હોય, મગફળી કાનવાળો હોય. એટલે જાગો, નહીં જાગો તો આપણે જ ભોગવવું પડશે, એમાં તો કંઈ વાંધો જ નથી. ચોથી વસ્તુ મારે આપણે કહેવી છે, મધ્યપ્રદેશમાં અહીંયા આપણે એવું કહેલું આમ આદમી પાર્ટીની સરકાર બનશે અને માનનીય અરવિંદ કેજરીવાલજીની નીતિઓ હતી કે સુદાન સંપૂર્ણ ભ્રષ્ટાચાર મુક્ત શાસન થવું જોઈએ અને લોકોને, ગરીબોને, વંચિતો, શોષિતોને, મહિલાઓને મળવું જોઈએ, બેરોજગારોને. તો એમણે 1000 રૂપિયા દર મહિને મહિલાને આપવાનું નક્કી કર્યું. બરાબર છે? દર મહિને 18 વર્ષથી ઉપરના માતાબેન દીકરીઓ હોય, માનો તમારા ઘરમાં, મારા ઘરમાં માનો 4 મહિલાઓ 18 વર્ષથી ઉપરની છે, તો 4ને દર મહિને 1000 રૂપિયાના ખાતામાં પડી જાય. આપણે એવું નક્કી કર્યું કે ઉદ્યોગપતિઓને સહાયો આપે છે, બહુ મોટા ઉદ્યોગપતિને નથી આપવાની, આપણે ગરીબોને આપીશું. બરાબર છે? તો આ લોકોએ કીધું કે રેવડી નહીં ચાલે. ઉદ્યોગપતિઓ ડરી ગયા કે અમારી જે સબસિડીઓ આવશે એ બધી કાપી નાખશે આમ આદમી વડે, એટલે ઉદ્યોગપતિઓ બેફામ રૂપિયા વાપર્યા. મેં સાંભળ્યું. બરાબર છે? ભાજપ વાળાને કીધું કોઈ પણ ભોગે છે ને સત્તા લઈ લેવી પડશે, નહીં તો આ લોકો ગરીબોને, વંચિતોને, શોષિતોને આપશે, અમને કંઈ નહીં આપે. અને ગરીબો, વંચિતો, શોષિતોની કે મત 5,000 અને 2,000 રૂપિયા આપીને ખરીદી લ્યો. બરાબર? વન ટાઈમ મત ખરીદ્યા હશે, ખબર નહીં. ઘણા લોકોએ કીધું કે ભાઈ લોકો એવી રીતે મત આપતા હતા, ઠીક છે, ભલે આપ્યા. તો એ ન થયું. હવે સાંભળજો, મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર આવી, એણે શું કર્યું? એને ખબર પડી કે ભાઈ મધ્યપ્રદેશમાંથી સરકાર જાય છે, એટલે એણે ત્યાં 1250 રૂપિયા આપવાનું શરૂ કર્યું. એમાં કોઈને પ્રોબ્લેમ નથી. મધ્યપ્રદેશમાં જો ભાજપ આપી શકતું હોય તો અહીંયા ગુજરાતમાં કેમ ન આપી શકે? રાજસ્થાનમાં 550 રૂપિયા ગેસ સિલિન્ડર આપી શકતું હોય તો ગુજરાતમાં કેમ ન આપી શકે?
આ સવાલ તમે કરજો ભાજપના નેતા આવે ત્યારે. હમણાં મત માંગવા આવશે લોકસભામાં. બીજું મારે કેવું છે કે માની લો કે 1250 થી લઈને 3000 રૂપિયા દર મહિને એક મહિલાને આપવાનું મધ્યપ્રદેશમાં. જો બજેટમાં સરકાર પાસે અઢળક રૂપિયો હોય છે મિત્રો. જો એના ચાર્ટર પ્લેન લઈ શકાતા હોય, જો એના બંગલા. અચ્છા, ઘણા લોકો એમ કહે છે કે અરવિંદ કેજરીવાલજી શીશ મહેલમાં રહે છે. ભાઈ 1942માં જે મકાનો હતા એ મકાન પીડબ્લ્યુડી કીધું કે હવે તો ચાલે જ નથી, તો એણે સીએમ હાઉસ બનાવેલું. એટલે સીએમ હાઉસ અધિકારીઓ બનાવે એના ડિઝાઇન પ્રમાણે. સાંભળજો, એ એલજીનો પણ બંગલો બન્યો છે, એમાં રિનોવેશન થતું હોય, આનું સીધું હોય. આપણે ગુજરાતમાં સીએમ બંગલો બનેલો છે, આ તમને કહી દઉં. અને બીજું કે પ્રધાનમંત્રીએ ખુદે વિસ્ટા હાઉસ બનાવ્યું છે. સંસદ અલગ બનાવી, પ્રધાનમંત્રીનો આવાસ અલગ બનાવ્યું. તો આ કઈ મુખ્યમંત્રી, માનો કે અરવિંદ કેજરીવાલ કાલે મુખ્યમંત્રી નથી રહેતા ત્યાંના, ભાજપનો કોઈ આવ્યો કે બીજો આવ્યો, બીજી પાર્ટીનો આવ્યો, ત્રીજી પાર્ટીનો, તો એ રહીએ. પણ અલ્ટિમેટલી એ મુખ્યમંત્રી નિવાસ છે, પોતાના ઘરનો બંગલો નથી. એટલે ઘણા લોકો હાલી નીકળ્યા છે. બુદ્ધિ જરા વાપરતા જઈએ, આપણે આક્ષેપ કરવું જોઈએ, સચ્ચાઈનો આક્ષેપ કરવો જોઈએ, ખોટું નહીં. માનો કે આજે હું વધુમાં વધુ મિત્રો શેર કરજો જેથી વધુ લોકો આપણી સાથે જોડાઈ શકે. આજે હું જોતો હતો ટાટાને 4400 કરોડ રૂપિયા વધારે ચૂકવી દીધા છે ને ખબર, વીજળીના ટાટાને. આ પેલા અદાણીને વધારે ચૂકવી દીધા.